અત્યારે એક હિન્દી એનિમેશન મસ્ત મૂવી આવે છે, ફૂલ ફેમિલી સાથે જોઈ શકાય છે અને બાળકોને પણ મજા આવશે કે હોળીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવ્યો અને શરૂઆત ક્યાંથી થાય. આજથી હજારો વર્ષો પહેલા દાનવોનો રાજા હતો હિરણ્યકશ્યપ અને તેનો એક સુપુત્ર હતો પ્રહલાદ. તો પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો અને દાનવોનો હિરણ્યકશ્યપ પોતાની જાતને ભગવાન સમજતો હતો. તો એના છોકરાને કહેતો કે તું મારી પૂજા કર, વિષ્ણુ ભગવાનની પૂજા ન કર. તો પ્રહલાદ જિદ્દી હતો અને વિષ્ણુ ભગવાન માટે ભક્તિ પ્રેમી એની માટે બધું જ હતું. તો હિરણ્યકશ્યપે પ્રહલાદને મરાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. એને ઉપર પહાડમાંથી નીચે ફેંકવામાં આવ્યો, હાથીઓ વડે કૂચડવામાં આવ્યો, પછી પથ્થર બાંધીને નદીમાં નાખવામાં આવ્યો. પછી છેલ્લે એની બેનને એક વરદાન મળેલું હતું હોળિકાને કે એ અગ્નિ વડે બળી ન શકે. પણ એ ક્યારે કે જ્યારે સારા કામ માટે કરતી હશે તો એ અગ્નિમાં બળી ન શકે. તો હોળિકા પ્રહલાદને ખોરામાં લઈને અગ્નિમાં બેસી ગઈ. તો અગ્નિકુંડમાં હોળિકા બળી ગઈ અને પ્રહલાદ જીવતો રહ્યો. તો આના કારણે આપણે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે.